પોરબંદર જિલ્લામાં આવતીકાલે ઓપરેશન શીલ્ડ અંતર્ગત બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી છે। પોરબંદર જિલ્લાના લોકોને આ બ્લેકઆઉટમાં જોડાવા અપીલ કરવામાં આવી છે। પોરબંદર જિલ્લામાં એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। આવતીકાલે ઓપરેશન શીલ્ડ અંતર્ગત સાંજના 8 થી 8:30 એટલે કે 30 મિનિટ માટે પોરબંદર જિલ્લામાં સંપૂર્ણ બ્લેકઆઉટ રહેશે। આ બ્લેકઆઉટ દરમિયાન પોરબંદર જિલ્લાના લોકોએ પોતાના ઘરની વીજળી સંપૂર્ણ બંધ રાખવાની રહેશે અને આ બ્લેકઆઉટમાં જોડાવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। આપણે જોયું છે કે ઓપરેશન સિંદૂર અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હાલ ભારત પાકિસ્તાન વચ્ચે કોઈ યુદ્ધના તણાવની સ્થિતિ ના હોય, પરંતુ એક સુરક્ષાના ભાગરૂપે, સાવચેતીના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં આવતીકાલે સાંજના 8 થી 8:30 કલાક સુધી 30 મિનિટ માટે એક બ્લેકઆઉટની જાહેરાત છે। આ બ્લેકઆઉટની જાહેરાત એટલા માટે કરવામાં આવી છે કે હવાઈ હુમલાની કોઈ હુમલો થાય તો તેના તકેદારીના ભાગરૂપે, સુરક્ષાના ભાગરૂપે 30 મિનિટ સુધી પોરબંદર જિલ્લામાં સંપૂર્ણ બ્લેકઆઉટ રહેશે। આ ઉપરાંત ગુજરાતના અલગ અલગ જિલ્લામાં પણ ઓપરેશન શીલ્ડ અંતર્ગત બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી છે। લોકોએ આ મોકડીને લઈને ગભરાવાની જરૂર નથી, માત્ર આવતીકાલે સાંજના 8 થી 8:30 દરમિયાન સહકાર આપવા માટે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। કિશન ચૌહાણ, પોરબંદર ખબર।